श्री शिव महापुराण विद्वेश्वर संहिता अध्याय 24 भस्म महिमा सुत पुराणी जे कह્યું સર્વ મંગલદાયક ભસ્મ બે પ્રકારની છે, એક મહાભસ્મ અને બીજી સ્વલભ ભસ્મ. મહાભસ્મ ભિન્ન ભિન્ન પ્રકારની છે, તે ત્રણ પ્રકારની છે: શ્રોત, સ્માર્ત અને લૌકિક. સ્વલભ ભસ્મ ઘણા જ પ્રકારની છે. ક્ષોત્ર સ્માર્ત ભસ્મ બ્રાહ્મણો માટે છે, બીજાને માટે લૌકિક ભસ્મ છે. મુનિઓએ બ્રાહ્મણોને મંત્ર દ્વારા ભસ્મ ધારણ કરવાનું કહ્યું છે, બીજા લોકો મંત્ર વગર તેને ધારણ કરી શકે છે. ગોબરથી બનેલી ભસ્મ આગ્નેય રૂપે છે. હે મહામુનિ, ત્રિપુરનું આ જ દ્રવ્ય છે. વિદ્વાન પુરુષે અગ્નિહોત્રની કે બીજાઓએ કરેલા યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલ ભસ્મને ધારણ કરવી જોઈએ. જાંબાલ ઉપનિષદમાં કહ્યું છે કે અગ્નિ ઇત્યાદિ મંત્ર વડે 7 વાર ભસ્મને જળથી ભીંજવી શરીર ઉપર ચોંટવી. ત્રણેય સંધ્યાના સમયે જે શિવ ભસ્મથી ત્રિપુન કરે તે બધા જ પાપોથી મુક્ત બનીને શિવની સાથે આનંદની પ્રાપ્ત કરનાર થાય છે. જે શ્વેત ભસ્મથી ત્રિપુન ધારણ કરે છે તે અનાદિ ભૂતલોકમાં અમૃત છે. ભસ્મ સ્નાન કર્યા વગર ષડક્ષર જપ ન કરવા. ત્રિપુન અને ભસ્મ કરીને જ વિધિપૂર્વક જપ કરવા. નિર્દય, અધર્મી, સર્વથા પાપી, હત્યારા, મૂર્ખ, પતિત હોય પરંતુ ભસ્મને ધારણ કરવાથી જે સ્થાનમાં તે રહેતો હોય ત્યાં બધા જ તીર્થો અને યજ્ઞોનો વાસ થાય છે. બધા ઉપનિષદોનો આ સાર છે. જે ભસ્મ અને ત્રિપુન ધારણ ક્ષયકર છે તેને નિંદા કરનાર બ્રહ્માના આયુષ્ય પર્યંત ઘોર નરકમાં જાય છે, અનેક યાતનાઓને ભોગવે છે. ભસ્મ તથા ત્રિપુન તિલકધારી થઈને જ શ્રાદ્ધ, યજ્ઞ, જપ, હોમ, બલિ, વૈશ્વદેવ અને પૂજન કરે છે. તેનો આત્મા શુદ્ધ બને છે, કાળને પણ તે વશમાં કરી લે છે. મળત્યાગ પછી જળ સ્નાનથી દેહ શુદ્ધ તેમજ પવિત્ર થાય છે. મંત્ર સ્નાન પાપોનો નાશ કરીને શુદ્ધ કરે છે. જ્ઞાન સ્નાનથી સંગતિ મળે છે, પરંતુ ભસ્મ સ્નાનથી શુદ્ધ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેના બધા તીર્થોનું સ્નાનનું પણ ફળ મળે છે. જે બ્રાહ્મણ ત્રિપુનને ધારણ કરતો નથી તેના સ્નાન, ધ્યાન, જપ વગેરે નિષ્ફળ જાય છે. વાનપ્રસ્થી, અદીક્ષિત અને કન્યાઓ મધ્યાહ્નના 12 વાગ્યે જળયુક્ત અથવા જળ વગરની ભસ્મ લગાવે તો તેને ભુક્તિ મુક્તિનો અધિકાર મળે છે. હે મુનિગણ, આ રીતે મેં ત્રિપુનનો મહિમા ટૂંકમાં કહી સંભળાવ્યો. હવે ત્રિપુન ધારણ કરવાની વિધિ હું કહું છું. મધ્ય અનામિકામાં ભસ્મ લઈને ભ્રુકુટીના મધ્યથી સમાપ્તિ સુધીના વિસ્તારમાં 3 રેખાથી યુક્ત ધારણ કરવું. ત્રિપુંડની પ્રત્યેક રેખાના નવા દેવતા માનવામાં આવ્યા છે, જે ક્રમ પ્રમાણે છે: અકાર, ગ્રાહ્યપત્ય, અગ્નિરૂપ, અગ્નિ, પૃથ્વી, તત્વ, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયા, શક્તિ અને પ્રાતઃસેવન. આ પ્રથમ રેખાના 9 દેવતા છે. બીજી ઉકાર, દક્ષિણાગ્નિ, આકાર તત્વ, યજુર્વેદ, આત્મા, અંતરાત્મા, ઈચ્છાશક્તિ, મધ્યનંદિન, સેવન અને મહેશ્વર 9 દેવતા છે. ત્રીજી રેખાના મકાર, આહ્વાનીય, અગ્નિ, પરમાત્મા, તમોગુણ, દિવા, સ્વર્ગ, સામવેદ, જ્ઞાના, શક્તિ, સાયમ, સેવન અને મહાદેવ એ પ્રમાણે 9 દેવતા છે. હે બ્રાહ્મણ વૃંદ, પ્રત્યેક રેખાને કરતા સ્થાપનના દેવ તેમજ મહાદેવનું સ્મરણ કરતા ભક્તિ અને મુક્તિ મળે છે. હે મુનિઓ, મેં તમને સ્નાન દેવતાઓ વિસ્તારથી કહ્યા. હવે તેમના સંબંધી સ્થાનો તથા તમે સાંભળો. શરીરના 32, 16, 8 કે 5 સ્થાનો પર દેવતાઓનો ન્યાસ કરવો. શરીરના 32 સ્થાનો આ પ્રમાણે છે: 1 મસ્તક, 2 લલાટ, 3 2 કાન, 4 2 નેત્ર, 5 નાક, 6 મુખ, 7 ગળું, 8 2 હાથ, 9 2 કોણી, 10 2 કાંડા, 11 ઉદર, 12 2 પડખા, 13 નાભી, 14 2 અંડકોશ, 15 2 સાથળો, 16 2 ઘૂંટણ, 17 2 ઢીંચણ, 18 2 જાંઘ અને 19 2 પગ. આ કુલ 19 ભાગના 32 અંગો છે. આ સ્થાનોમાં અનુક્રમે અગ્નિ, જળ, વાયુ, દિક, 10 દિકવાળા તથા 8 વસ્તુઓ વસે છે. આ 8 વસ્તુઓ ધરા, ધ્રુવ, સોમ, જળ, પવન, અગ્નિ, પ્રત્યુષ અને પ્રભાસ છે.
આ સર્વના નામ લઈને સ્થાનમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ અથવા 7 સ્થાનોમાં ભસ્મ લગાવવી. આ સ્થાન આ પ્રમાણે છે: 1 મસ્તક, 2 લલાટ, 3 કંઠ, 4 ખંભા, 5 2 હાથ, 6 કોણી, 7 કાંડા, 8 હૃદય, 9 નાભી, 10 પડખા અને 11 પીઠ. કુલ 11ના ભાગમાં 16 અંગો છે. નીચેના દેવતાઓનું સ્મરણ કરવું: 1 અશ્વિની કુમાર, 2 શિવશક્તિ, 3 રુદ્ર, 4 ઈશ, 5 નારદ અને 6 વામાદિ. આ 8 દેવતાઓ તેમ 15 અશ્વિની કુમારના નાસત્ય અને દસ્ત્રત્ર એમ 2નો સમાવેશ થાય છે. 16 દેવતાઓ ન્યાસ કરીને તેમને પૂજવા. આ ન્યાસ આ પ્રમાણે કરવા: મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્રમા, કાનમાં રુદ્ર બ્રહ્મા, મુખમાં ગણપતિ, ભુજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ, સાથળમાં નાગકન્યાઓ, ઘૂંટણોમાં ઋષિ કન્યાઓ, પગોમાં સમુદ્ર તથા શરીરના વિશાળ પૃષ્ઠભાગમાં તીર્થ દેવતા. બીજા 8 સ્થાનો છે: ગૃહસ્થાન, લલાટ, 2 કાન, 2 કાંધ, હૃદય તથા નાભી. બ્રહ્મા તથા સપ્ત ઋષિ તેના દેવ છે. હે મુનિઓ, ભસ્મને ધારણ કરનારાએ આની વિધિ કહી છે: ભસ્મ, મસ્તક, 2 બાહુઓ, હૃદય તથા નાભી. આ 5 સ્થાનો ઉપર ભસ્મ ધારણ કરવી. દેશ કાળની અપેક્ષાએ ઉપર પ્રમાણે આચરવું. 2 આખા શરીરે ભસ્મ ન લગાડી શકે તેમ હોય તેણે ભસ્મ લગાડવી. ત્રિપુંડ અવશ્ય કરવું અથવા ત્રિનેત્રધારી, 3 ગુણોના આધાર અને 3 દેવતાના પિતા ભગવાન શિવનું નમઃ શિવાય મંત્રથી સ્મરણ કરી લલાટમાં ત્રિપુંડ કરવું. ઈશાભ્યામ નમઃ મંત્રથી ભણી 2 પડખે ત્રિપુંડ કરવા. બીજાભ્યામ નમઃ મંત્રથી 2 કોણીએ. પિતૃભ્યામ નમઃ નીચે તેમજ ઉમેરાભ્યામ નમઃ કરી ઉપર. ભીમાય નમઃ થી પીઠમાં તથા મસ્તકમાં પાછળના ભાગમાં ભક્તિપૂર્વક શિવ ભક્તે ભસ્મ લગાડવી. ઓમ નમઃ શિવાય.